નમસ્કાર 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 કેમ છો મારા ધોરણ 8 ના નાના નાના ભૂલકાઓ? મજામાં ને? હું અલ્કેશ નસીદ વિદ્યાકુલ ગુજરાતીમાં આપ સર્વે વિદ્યાર્થી મિત્રોનું હાર્દિક 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 સ્વાગત કરું છું. તો બાળકો, આજના આ વિડિયોની અંદર આપણે શું અભ્યાસ કરવાના ખબર? આજના આ લેક્ચરની અંદર આપણે ધોરણ 8 વિષય ગણિત, જેમાં આપણે આપણું પ્રકરણ નંબર 4 માહિતીનું નિયમન, જેનો પાર્ટ 2 એટલે કે સ્વાધ્યાય 4.1 ભણવાના છીએ. જો તમે આ ચેનલમાં નવા હોય ને તો પહેલા તો ફટાફટ જઈ અને સ્વાધ્યાય ચેપ્ટર 4 નો થિયરીનો વિડીયો જોઈ લો. થિયરીનો વિડીયો જોઈ લેશો ને એટલે તમને દરેક પ્રકારના આલેખ સમજાઈ જશે, અને એકવાર આલેખ સમજાઈ જશે ને એટલે તમે રમતા રમતા સ્વાધ્યાય બધા ગણી નાખશો. તો ચાલો બાળકો, ફટાફટ એકવાર તમે નવા હોય તો આપણી આ ચેનલને સબસ્ક્રાઇબ કરી દો, અને જો તમારે તમારો કન્સેપ્ટ ક્લિયર કરવો હોય ને તો મારી સાથે વિડીયોમાં અંત સુધી જોડાયેલું રહેવું પડશે. શું કરવું પડશે ખબર? અંત સુધી જોડાયેલું રહેવું પડશે. ચાલો આપણે આપણા વિડીયોની શરૂઆત કરીએ. તો પહેલા તો બાળકો, મેં તમને કીધું એમ આ વિડીયોની અંદર આપણે શું જોવાના છીએ? સ્વાધ્યાય 4.1 આપણું પ્રકરણ હતું માહિતીનું નિયમન. એનું સ્વાધ્યાય 4.1 માં પહેલો સવાલ. તો બાળકો, પહેલો સવાલ કંઈક આવો છે, જુઓ કે એક શહેરના યુવા વર્ગને ગમતા વિવિધ પ્રકારના સંગીત વિશે એક મોજણી કરવામાં આવી. બાજુમાં દર્શાવેલ વર્તુળ આલેખ મુજબ તેના પરિણામો મેળા. આ વર્તુળ આલેખ આપેલો છે. બાળકો, જો તમે આ વિડીયોમાં પહેલી વાર આવતા હોય ને તો પહેલા તો ફટાફટ છે ને તમે જઈ અને શું કરો ખબર? તમે જઈ અને એકવાર મારે થિયરીનો વિડીયો જોઈ લો. થિયરીનો વિડીયો જોઈ લેશો ને એટલે તમને તમારો કન્સેપ્ટ ક્લિયર થઈ જાય કે આને વર્તુળ આલેખ કહેવાય, આને પાઈ ચાર્ટ કહેવાય. ટકાવારી આપેલી છે અહીંયા, તો ટકાવારીને મારે મૂલ્યમાં ફેરવવું પડે. ટકાવારીને મૂલ્યમાં ફેરવવા માટે મેં કીધું હતું કે જ્યારે પણ ટકા હોય ત્યારે 100, વૃત્તાંશ હોય તો 360. થિયરીમાંથી કન્સેપ્ટ ક્લિયર? તો મારા કલેજા, એકવાર આ થિયરી સમજવા માટે શું કરવું પડશે ખબર? નીચે લિંક આપેલી છે, એના ઉપર જઈ અને મારો થિયરીનો વિડીયો એકવાર જોઈ લો. ચાલો ફટાફટ થિયરીનો વિડીયો જોઈ લો ને એટલે તમને આ વિડીયો રમતા રમતા આવડી જશે. તો હું તમને અહીંયા આ દાખલાને આગળ વધારું છું. તો આ વર્તુળ આલેખની મદદથી નીચેના પ્રશ્નોના ઉત્તર આપો. એમાં પહેલો સવાલ કે જો 20 યુવાનો શાસ્ત્રીય સંગીત પસંદ કરે તો કેટલા યુવાનોએ મોજણી કરી હોય? શાસ્ત્રીય સંગીત સાહેબ 10% છે, 10%. આખો જે પાઈ ચાર્ટ આપેલો ને એનો 10% છે. એનો મતલબ કે 20 યુવાનો શાસ્ત્રીય સંગીત પસંદ કરે તો આપણે લખીએ કે 10% શાસ્ત્રીય સંગીત બરાબર 20 યુવાનો. 10% શાસ્ત્રીય સંગીત ગમતું હોય, 10% શાસ્ત્રીય સંગીત બરાબર 20 યુવાનો. બરાબર 20 યુવાનો. તો આપણને તો ખબર છે કે ટકાવારી હંમેશા 100 એ ગણાય. તો 100% શાસ્ત્રીય સંગીત પસંદ હોય એવા કેટલા યુવાનો? ચાલો ડન થયું. આ બાળકો એક વાત કહું, આ છે ને ત્રિરાશિ છે. શું છે? ત્રિરાશિ. તમે શીખી ગયા ને ત્રિરાશિ? બસ જો 3 માપ આપેલું હોય અને ચોથું માપ મેળવવાનું હોય એટલે આપણે એને કહીએ છીએ ત્રિરાશિ. ત્રિરાશિ મુજબ હું હમણાં મોજણી કેટલાય કરીને એ આપણે આંકડો મેળવી લેશું. તો ચાલો સાહેબ, ત્રિરાશિ પ્રમાણે મૂકો કિંમત. તો મને ખબર છે કોનો ગુણાકાર થાય ખબર છે? 20 ગુણ્યા 100. આ બેનો ગુણાકાર થશે ને 20 ગુણ્યા 100 ભાગ્યા 10. બેમાં ટકા આવતું હતું એટલે ઉડી ગયું. ઓકે સાહેબ, આ 0 અને આ 0 ઉડી ગયા. 20 ગુણ્યા 10 બરાબર 200 યુવાનો. 200 યુવાનોએ મોજણી કરી હોય તો જ તમને 10% બરાબર 20 બાળકો, 20 યુવાનો મળે. ક્લિયર? સમજ પડી હું કર્યું? હજી એકવાર કહું, જો સવાલ તમારો એવો હતો કે 20 યુવાનો શાસ્ત્રીય સંગીત પસંદ કરે છે. પાઈ ચાર્ટ મુજબ 10% એટલે કે શાસ્ત્રીય સંગીત આખા જે સંગીત હતું ને એમાંથી શાસ્ત્રીય સંગીત પસંદ હોય ને એવા 10% યુવાનો હતા. તો 10% એ 20 તો 100% એ કેટલા? 10% એ 20 તો 100% એ કેટલા? કન્સેપ્ટ ક્લિયર? ડન. કોમેન્ટમાં થમ્સ અપ. ચાલો આપણે લખી દીધું 10% શાસ્ત્રીય સંગીત પસંદ હોય તો એવા 20 યુવાનો, તો 100% શાસ્ત્રીય સંગીત પસંદ હોય એવા કેટલા? 20 ગુણ્યા 100 ચોકડી ગુણાકાર. 20 ગુણ્યા 100 ભાગ્યા 10. 0 0 ઉડી ગયું. 20 ગુણ્યા 10 બરાબર 200 યુવાનો. બીજો સવાલ, કયા પ્રકારનું સંગીત મહત્તમ યુવાનો પસંદ કરે છે? જો આ પાઈ ચાર્ટમાં છે ને 20%, 10%, 30%. સૌથી વધારે આવતું હોય ને એવું હળવું સંગીત છે 40%. ટકાવારી પ્રમાણે 40% એટલે વધારે કહેવાય. બાકીના જો 20%, 10% અને 30%, એના કરતા વધારે એટલે 40%. તો આપણે અહીંયા લખી દઈએ કે હળવું સંગીત મહત્તમ યુવાનો પસંદ કરે છે.
હળવું સંગીત એટલે કે 40% છે એ મહત્તમ યુવાનો પસંદ કરે છે. ચાલો ડન થઈ છે. ક્લિયર? આવડે કે ન આવડે? આવડે ને? મજા આવે છે કે નહીં? પણ થિયરી જોયેલી હશે ને તો આ બધા દાખલા બહુ મજા આવે એવા છે. જો કોઈ કેસેટ કંપની આ સંગીતની 1000 સીડી તૈયાર કરે તો દરેક પ્રકારના સંગીત માટે કેટલી સીડી તૈયાર થાય? સાહેબ એના માટે છે ને તમારે આ કોષ્ટકની જરૂર પડશે. બધામાં હું ત્રિરાશિ મૂકી દઉં એટલે મને હમણાં સીડીઓની સંખ્યા ખબર પડી જાય. પણ આપણે સીડીઓની સંખ્યા 1000 લેવાની છે. કેટલી? 1000. આપણે 1000 સીડીઓમાંથી મેળવવાનું છે. શું કરવાનું છે ખબર પડી? 1000 સીડીઓમાંથી મેળવવાનું છે. જો કોઈ કેસેટ કંપની 1000 સીડી તૈયાર કરે તો દરેક પ્રકારના સંગીત માટે કેટલી સીડી તૈયાર થાય? ટોટલ 1000 છે. એમાંથી તમારે ભાગ પાડવાના છે કે 100% એટલે 1000 તો 20% એ કેટલું? અર્ધશાસ્ત્રીય છે ને, અર્ધશાસ્ત્રીય. શાસ્ત્રીય સંગીત થી ચાલુ કરીએ. ચાલો પહેલા આપણે જોઈ લઈએ શાસ્ત્રીય સંગીત. એ બરાબર શાસ્ત્રીય સંગીત. ચાલો 100% હોય 100% તો 1000 સીડી. શાસ્ત્રીય સંગીત કેટલું હતું? 10%. શાસ્ત્રીય સંગીત કેટલું છે? તો 10% એ કેટલું? ચાલો 10 ગુણ્યા 1000 ના છેદમાં 100. 1020 1020 10 10 100. ચાલો ક્લિયર થયું આ એક વસ્તુ. હજી આપણે આમાં આગળ વધીએ. હવે આપણે બીજું સંગીત લઈએ. બીજું સંગીત કયું હતું? લોક સંગીત. ચાલો લોક સંગીત. બી ને હું અહીંયા નીચે લઈ લઉં છું એટલે આપણે ત્યાં હજી જગ્યા જોઈશે. બી અહીંયા ગણી દઉં છું. લોક સંગીત. આ લોક સંગીત છે એ કેટલા ટકા છે? જો બાળકો લોક સંગીત આપેલું છે તમને 30%. લોક સંગીત છે 30%. સેમ આગળ ગણ્યું તો એ જ. શું કરશું આપણે અહીંયા કે 100% હોય 100% હોય તો 1000 સીડી તો 30% એ કેટલા? ચાલો 30 ગુણ્યા 1000 ના છેદમાં 100. 0 0 0 0 30 ગુણ્યા 10 બરાબર 300 સીડી થાય છે. ક્લિયર શું કહેવા માંગુ? શાસ્ત્રીય સંગીતની 100 સીડી, લોક સંગીતની 300 સીડી. ચાલો ત્યારબાદ હળવું સંગીત 40%. ત્યારબાદ શું આવે છે? હળવું સંગીત. ચાલો હળવું સંગીત. હળવું સંગીત કેટલા ટકા છે? 40%. હાલો સાહેબ તમે હમણાં કીધું એમ ગણી નાખો ફટાફટ કે 100% હોય ને 100% તો એના માટે 1000 સીડી છે તો 40% એ કેટલી? 40 ગુણ્યા 1000 ના છેદમાં 100. 0 0 0 0 40 ગુણ્યા 10 બરાબર 400 સીડી. ડન થાય છે? સમજ પડે છે? સાહેબ આ તમે દર વખતે 1000 શું કામ અહીંયા ટકાવારી કેમ નથી દર્શાવતા? તો મારા કલેજા મેં સમજાવ્યું. જો 100% માં ટકા, 40 માં ટકા. અહીંયા હું ટકા લખું, અહીંયા ટકા લખું. અંશ અને છેદમાં ટકા સરખા હોય તો ઉડી જાય. શું થાય? ઉડી જાય. ક્લિયર? ડન. ચાલો હજી એક આપણે બાકી રહ્યું ને. હવે શું બાકી રહ્યું છે? હવે તમને છેલ્લું એક સંગીત કીધું છે. કયું છે છેલ્લું? તો એના માટે આપેલું છે તમને અર્ધશાસ્ત્રીય સંગીત 20%. ચાલો ડી અર્ધ શાસ્ત્રીય સંગીત જે આપેલું છે તમને 20%. ચાલો આપણે આપણા નિયમ મુજબ આપણે આપણી લખાણ મુજબ શું લખશું અહીંયા બાળકો? તો સાહેબ લખી દો કે 100% હોય ને 100% તો 1000 સીડી બનાવવાની છે. તો 20% હોય તો એના માટે કેટલી સીડી? એના માટે કેટલી? ચાલો 20 ગુણ્યા 1000 ના છેદમાં 100. 2 મીંડા ઉડી ગયા બરાબર 200 સીડી. ડન. કન્સેપ્ટ ક્લિયર થઈ છે? કન્સેપ્ટ ક્લિયર થયો તમારો? અહીંયા હું કહેવા માંગુ છું હવે તમે ટોટલ કરી દો તો સાહેબ 100 + 300 400 ને 400 800 900 1000. સમજ પડી ગઈ? આમ શાસ્ત્રીય સંગીત માટે 100 સીડી, લોક સંગીત માટે 300 સીડી, હળવા સંગીત માટે 400 સીડી અને અર્ધશાસ્ત્રીય સંગીત માટે 200 સીડી એ કંપનીને બનાવવી પડે. ક્લિયર? ડન. સમજ પડી ગઈ? ચાલો ત્યારબાદ આપણે આગળ વધીએ. ક્વેશ્ચન નંબર 2 શું કીધું છે એમાં બાળકો? તો પહેલા રકમ સમજીએ કે 360 લોકોને
શિયાળો, ઉનાળો અને ચોમાસું એમ 3 ઋતુમાંથી પોતાની પસંદગીની ઋતુ માટે મત આપવા જણાવવામાં આવ્યું. કઈ ઋતુને સૌથી વધુ મત મળ્યા છે સાહેબ? 150 શિયાળાને. તો આપણે અહીંયા લખી દઈએ શિયાળો ઋતુને સૌથી વધુ મત મળ્યા છે. સૌથી વધુ મત મળ્યા છે. ચાલો ડન થઈ છે. ત્યારબાદ દરેક ઋતુના વૃત્તાંશ માટે તેના કેન્દ્ર પાસેના ખૂણાનું માપ શોધો. ચાલો દરેક ઋતુના વૃત્તાંશ માટે તેના કેન્દ્ર પાસેના ખૂણાનું માપ શોધવાનું છે. તો આપણને ખબર છે કે પહેલા તો કુલ વ્યક્તિઓ હતા 360 અને અહીંયા કેન્દ્ર પાસેના ખૂણાનું માપ મારે મેળવવું હોય તો હું અહીંયા લખી દઉં ઋતુ, મતની સંખ્યા અને કેન્દ્ર પાસેના ખૂણો. પેલું લખી દઉં હું અહીંયા ઋતુ. ચાલો એના પછી સંખ્યા, મતની સંખ્યા અને એના પછીનું કોષ્ટક બનાવી દઉં કેન્દ્ર પાસેનો ખૂણો. કેન્દ્ર પાસેનો ખૂણો. ચાલો બાળકો, હવે હું તમને અહીંયા આ એક પછી એક વસ્તુ શીખવાડીશ કે કઈ રીતે મળે ને. તો પહેલા તો ઋતુ કઈ છે? ઉનાળો. ઓકે સાહેબ, ઉનાળામાં કેટલી સંખ્યામાં મત મેળા? 90. હવે મારે કેન્દ્ર પાસેનો ખૂણો મેળવવો હોય તો મારા કલેજા ખૂણો મેળવવાનો આવે ને એટલે 360. ખૂણો મેળવવાનું આવે એટલે 360. હા સાહેબ, અમને ખબર છે 90 ભાગ્યા 360. કુલ વ્યક્તિઓ હતા 360. તો સાહેબ 360 ઉડી ન જાય? 360 ઉડી ન જાય? હા, ગુણ્યા 360 કેટલા મેળા? 90 અંશ. કેટલા મેળા? 90 અંશ. ખબર પડી? આ મેળો તમને કેન્દ્ર આગળનો ખૂણો. ઓકે સાહેબ, આ એક પૂરું થયું. હવે આવી રીતે અમને બીજું શીખવાડો. ચાલો ઓકે, બીજી ઋતુ છે ચોમાસું. બીજી ઋતુ છે ચોમાસું. ચાલો બાળકો, ચોમાસું માટે આપણે ચેક કરી લઈએ. ચોમાસામાં કેટલી સંખ્યામાં હતા? 120 યુવાનોને ચોમાસું ગમે છે. એના માટે મારે મેળવવું હોય તો મારે શું કરવાનું ખબર? હમણાં કીધું એમ જ 120 ઉપર 360 નીચે એને ગુણ્યા 360. 360 ઉડી ગયા. વધ્યા કેટલા? 120 અંશ. હજી એક બાકી છે. ઓકે, હજી એક બાકી છે. આપણે હજી એક મેળવી લઈએ. હવે ત્રીજું વધ્યું શિયાળા માટેનું. કોના માટેનું? શિયાળો. ચાલો, શિયાળો કેટલાને ગમે છે? 150 ને ગમે છે. 150 ને. શિયાળો ગમતા હોય એવા 150. ચાલો આની ગણતરી હું અહીંયા કરી દઉં છું. તો 150 ના છેદમાં 360 ગુણ્યા 360 યુવાનો. 360 ઉડી ગયા. અંશમાં હતું એટલે આ મેળવું મને 150. ડન થાય છે. આ કેન્દ્ર આગળના ખૂણા મેળા. તમે આ ત્રણેયનો સરવાળો કરો. 90 પ્લસ 120 પ્લસ 150. 0 9 10 11 12 13 14 15 16 વધી પડી 1 360. મેં કીધું તું ને હમણાં કે આખું ચક્કડું ફરી જાવ ને તો એ 360 હોય. આ કેન્દ્ર આગળનો ખૂણો મેળો તમને 360. કન્સેપ્ટ ક્લિયર? હવે શું કીધું છે આમાં? ખૂણાઓનું માપ શોધો. ઓકે સાહેબ, ખૂણાઓના માપ મળી ગયા. દરેકના ખૂણાઓના માપ મળી ગયા. બાળકો જોવો, આ પહેલો ખૂણો, આ બીજો ખૂણો અને આ ત્રીજો ખૂણો. ડન? ક્લિયર? ચાલો ત્યારબાદ આગળ વધીએ. ઉપરોક્ત માહિતી દર્શાવતો પાઈ ચાર્ટ તૈયાર કરો. આ જે માહિતી આપેલી છે ને એ માહિતી દર્શાવતો પાઈ ચાર્ટ તૈયાર કરવાનો છે. તો બાળકો અહીંયા જુઓ, પાઈ ચાર્ટ માટે મેં તમને પહેલેથી એક ફોર્મેટ આપેલું છે. એ કઈ રીતે બનાવવાનું એ પણ હું તમને શીખવાડું છું. તમારે એક વર્તુળ બનાવવાનું છે. તમારે શું કરવાનું છે? એક વર્તુળ બનાવવાનું છે. પછી તમે વર્તુળ પરિકરથી બનાવશો એટલે પરિકરની અણી જ્યાં આડેલી હશે ને ત્યાં એનું કેન્દ્ર હશે. ત્યાં શું હશે? એનું કેન્દ્ર હશે. અને કેન્દ્ર ઉપરથી તમારે ખૂણા બનાવવાના. પેલો ખૂણો અહીંયા આપણે માપ જોયું હતું તો 90 120 150. 90 120 અને 150. અહીંયા કેન્દ્ર ઉપર 90 નો ખૂણો બનાવો તો સાહેબ કાટખૂણો થાય. આ થઈ ગયો 90. ડન થાય છે. હજી હલાવો એટલે 90. એના કરતા થોડુંક મોટું એટલે સાહેબ આ થઈ ગયું 120 અને આ થઈ ગયું 150. ડન થાય છે મારા કલેજા? ક્લિયર થયું? કોમેન્ટ કરો ફટાફટ કોમેન્ટ કરી દો. ચાલો આમાં જો મેં તમને પહેલા શું કામ દોરીને આપ્યું ખબર? થોડુંક કલરફુલ હોય તો આપણને મજા આવે, બાકી દોરવામાં વધારે કાંઈ નથી. અહીંયા ખૂણા બનાવવાના કેન્દ્ર આગળ, અને કેન્દ્ર આગળ ખૂણા બનાવતા આપણે છે ને 6ઠા ધોરણથી શીખી ગયા. શીખા ને? નો શીખા હોય તો મેં તમને અત્યારે કીધું અહીંયા એક કાટખૂણો બનાવી દો કોણ માપકની મદદથી. નીચે 120 બનાવી દો. આ 150 જ વધે. તો આપણે અહીંયા લખી દઈએ કે 90 એટલે કે 90 કઈ ઋતુમાં હતું? ઉનાળા.
90 શેમાં હતું? ઉનાળામાં. અહીંયા લખી દઈએ આપણે 90 બરાબર ઉનાળો. આ થઈ ગયો આપણો પાઈ ચાર્ટ. એના પછી ચોમાસા માટે 120. આ હશે આપણું 120. અહીંયા હતું આપણું ચોમાસું. અને હવે વધ્યો એ શિયાળો. શિયાળા માટે હતું 150. શિયાળા માટે શું હતું? 150. કેટલું ઈઝી છે જુઓ, કેટલું ઈઝી છે. ખાલી અહીંયા ખૂણા બનાવવાના હતા. શું કરવાનું હતું? અહીંયા ખૂણા બનાવવાના હતા. ડન. પાઈ ચાર્ટ દોરતા આવડશે. વર્તુળ દોરવાનું અને એની અંદર ખૂણા દર્શાવવાના. ખૂણા દર્શાવવા માટે આવી રીતે કેન્દ્ર આગળનો ખૂણો મેળવી લેવાનો. કઈ રીતે મેળવવો? હજી આગળ દાખલા આવશે એટલે તમારો કન્સેપ્ટ ક્લિયર થશે. પણ એના માટે તમારે શું કરવું પડશે ખબર? દરેક વિડીયો અંત સુધી જોવાના. મારી સાથે અંત સુધી જોડાયેલું રહેવાનું. એટલે હું તમારા દરેક કન્સેપ્ટ ક્લિયર કરાવી દઈશ. હવે બાળકો, તમે આ જે વસ્તુ મારી સાથે ભણો છો ને, આ બધી વસ્તુની જો તમારે પીડીએફ જોતી હોય ને, આ બધી વસ્તુની તમારે પીડીએફ જોતી હોય ને, એના માટે તમારે વિદ્યાકુલ એપ ડાઉનલોડ કરવાનું છે. કયું એપ? વિદ્યાકુલ. વિદ્યાકુલ એપ ડાઉનલોડ કરો. એમાંથી તમને સ્વાધ્યાય મળી જાય, પાઠ્યપુસ્તકે મળી જાય અને MCQ ટેસ્ટે મળી જાય. એ બધું કઈ રીતે ખબર? ફ્રીમાં. પણ જો મારા કલેજા એપ્લિકેશન ડાઉનલોડ કરીને યુટ્યુબમાં આવવાનું બંધ નથી કરવાનું. શું કામ ખબર? કે ત્યાંથી તમને ખાલી લખાણ મળશે. હું જેમ સમજાવું છું ને એમ ત્યાં કોઈ બોલીને સમજાવશે નહીં. એ બોલીને સમજેલું એટલે કે હું જે સમજાવું છું એ સમજવા માટે ક્યાં આવવું પડશે? યુટ્યુબમાં. મારા વિડીયો જોઈ લેવાના. વિડીયો જોયા પછી પીડીએફમાં તમારે લખી નાખવાનું. ક્લિયર? ડન. નોટબુકમાં ઉતારી દેવાનું. તો જ આવડશે. ગણિત ગણવું પડે, ગણિત વાંચવાથી આવડે નહીં. ચાલો, ત્યારબાદ આજનું એક કામ તમારું, જેવા તમે ફ્રી પડો એટલે તમારે વિદ્યાકુલ એપ ડાઉનલોડ કરવાની અને એની ઉપરથી પીડીએફ જોઈ લેવાની. આપણા વિડીયો જોવાના તો ચાલુ જ રાખવાના છે. ચાલો, નીચેની માહિતી માટે પાઈ ચાર્ટ તૈયાર કરો. કોષ્ટકમાં આપેલી વિગતો લોકોના પસંદગીના રંગ અંગેની માહિતી દર્શાવે છે. ઓકે સાહેબ, અમે અહીંયા પાઈ ચાર્ટ બનાવી લઈશું. ચાલો, પહેલા તો તમને શું કીધું છે? નીચેની માહિતી માટે પાઈ ચાર્ટ તૈયાર કરો. તો સાહેબ, દરેક વૃત્તાંશ માટે પ્રમાણ શોધવું હોય ને તો કુલ ટોટલ આ થાય છે 30 ને 6. કુલ ટોટલ થાય છે 30 ને 6. 18, 9 ને 6, 15, 16, 17, 18 દુ 36. હા સાહેબ, 36 લોકોએ મત કરેલું છે. છે શું માહિતી? તો લોકોના પસંદગીના રંગ અંગેની માહિતી છે. મેં થિયરીમાં કીધું હતું કે જ્યારે પણ કોષ્ટક આપેલું હોય ને તો એ કોષ્ટક ઉપરથી પહેલા ગોતવાનું કે આ કોષ્ટક શેનું છે, શેની માહિતી આપે છે, શું દર્શાવે છે. તો આપણે કીધું અહીંયા કે નીચે આપેલું કોષ્ટક લોકોના પસંદગીના રંગ અંગેની માહિતી આપે છે. કેટલા લોકોને કયો રંગ ગમે છે? વાદળી રંગ ગમતો હોય એવા 18 લોકો, લીલો રંગ ગમતો હોય એવા 9 લોકો, લાલ રંગ ગમતો હોય એવા 6 અને પીળો રંગ ગમતો હોય એવા 3. કુલ 36 લોકોએ મત આપેલું છે. ક્લિયર? અહીંયા તમને કંઈક આપેલું છે કે દરેક વૃત્તાંશ માટે પ્રમાણ શોધો. ઉદાહરણ તરીકે વાદળી માટે 9/36, લીલા માટે સંગત ખૂણો દર્શાવવા માટે તેનો ઉપયોગ કરો. આના ઉપરથી આપણે પછી સંગત ખૂણો પણ દર્શાવવાનો છે બાળકો. તો ચાલો, પહેલા તો હું તમને છે ને આ દરેક રંગનું હું મેળવી લઈએ ખબર? આપણે વૃત્તાંશ એટલે કે ખૂણો મેળવી લઈએ. કેન્દ્ર આગળનો ખૂણો તો હું અહીંયા લખી દઉં રંગ, બાજુમાં આવશે સંખ્યા, બાજુમાં આવશે લોકોની સંખ્યા અને એની આગળ આવશે, કેમ કે મારે પાઈ ચાર્ટ બનાવવો છે એટલે કેન્દ્ર આગળ ખૂણો. કેન્દ્ર આગળ ખૂણો. ચાલો, આપણું કોષ્ટક તૈયાર. આપણું કોષ્ટક તૈયાર. કયા કયા રંગ છે? તો પહેલા તો વાદળી રંગ હતો તો એના માટે હું વાદળી લઈ લઉં. જેમ કે વાદળી. ચાલો, વાદળી માટેની સંખ્યા હતી 18. વાદળી માટેની સંખ્યા હતી 18. સાહેબ, તમે આગળ કંઈક કરાવ્યું હતું ને એમાં તમે એવું કીધું હતું કે જ્યારે પણ કેન્દ્ર આગળનો ખૂણો મેળવવો હોય ને તો એને મારે 360 વડે ભાગવું પડે. ડન? ક્લિયર થયું? ઓકે, તો આવી રીતે લખવાનું ને 18/360 ગુણ્યા 36. તો મને ખબર છે અહીંયા આવી રીતે લખવાનું હતું. સાહેબ, ઉલટો ન કરી નાખ્યું. તમે એવું કીધું હતું કે આપેલી હોય ને એને ઉપર રાખવાની, એની નીચે કુલ લખવાનું અને એને પછી 360 વડે ગુણવાનું. યાદ છે હો તમને? યાદ છે. 36 ગુણ્યા 10 કરું તો 36 ઉડી ગયા. 18 ગુણ્યા 10 એટલે 180. ઓકે, ડન છે સાહેબ. હવે અમને ખબર પડી ગઈ. હવે એના પછી કયો કલર છે ખબર? એના પછી કલર આપેલો છે લીલો. આપણે થોડોક દેખાય ને એવો લીલો કલર લઈએ એટલે આપણને ખ્યાલ આવે શું કહેવા માંગી છે ને એ. ચાલો, લીલા કલરમાં છે 9 બાળકો. 9 લોકો. 9 લોકો હોય તો 9 ભાગ્યા 36 ગુણ્યા 360. સાહેબ,
હવે છે ને તમે 10 લખી દો ડાયરેક્ટ, અમને ખબર પડી ગઈ 90 આવશે એમ. ડન, ક્લિયર, કન્સેપ્ટ ક્લિયર થઈ છે, ખબર પડી શું કહેવા માંગુ છું એ. ત્યારબાદ આપણે આગળ વધીએ, એના પછીનું મેળવીએ. એના પછી કેન્દ્ર આગળ ખૂણો બનતો હોય એવો કલર છે લાલ. ચાલો લાલ કલર તો બધાનો પસંદ હોય. લાલ કલરમાં 6 સાહેબ, 6 ના છેદમાં 36 ગુણ્યા 360. કેન્દ્ર આગળનો ખૂણો હોય ને એટલે 360 આવે, બરાબર 60 અંશ થાય. ત્યારબાદ પીળો કલર છે. કેવો કલર છે? પીળો કલર છે. ચાલો પીળા કલર માટે આપણે મેળવી લઈએ. તો લખીએ આપણે પીળો કલર ગમતો હોય એવા લોકોની સંખ્યા છે 3. તો 3 ના છેદમાં 36 ગુણ્યા 360 બરાબર 3 ના છેદમાં 36 ગુણ્યા 360 બરાબર 36 10 30. હા સાહેબ, 9 ને 6 15 16 17 18 180 અને 180 360 થઈ ગયું. કુલ ખૂણા 360 થવું જોઈએ, તો જ તમારો પાઈ ચાર્ટ બનાવી શકશો. તમે તમારો પાઈ ચાર્ટ બનાવી શકશો. ચાલો હવે શું કીધું છે આપણને? પાઈ ચાર્ટ તૈયાર કરો. આ કોષ્ટક ક્લિયર? કોમેન્ટ કરી દો ફટાફટ કે ઓકે સાહેબ હવે અમને ખબર પડી ગઈ. જે સંખ્યા હોય એ ઉપર, કુલ સંખ્યા નીચે ગુણ્યા 360. સંખ્યા હોય એ ઉપર, કુલ સંખ્યા નીચે ગુણ્યા 360. સંખ્યા હોય એ ઉપર, કુલ સંખ્યા નીચે ગુણ્યા 360. એટલે અમને કેન્દ્ર આગળનો ખૂણો મળી જાય. ડન છે? ડન. ચાલો હવે આપણે પાઈ ચાર્ટ બનાવવાની કોશિશ કરીએ. તો અહીંયા મારે એક વર્તુળ જોઈશે. શું જોઈશે મારે? વર્તુળ. ઓકે ચાલો સાહેબ વર્તુળ લઈ લ્યો. પેલા વર્તુળ લઈ લ્યો. વર્તુળ હું દોરી દઉં છું અહીંયા અને બહુ મોટો પાઈ ચાર્ટ બનાવી નાખીએ. ચાલો ઓકે ડન છે. આ હતું આપણું વર્તુળ. હા સાહેબ, હવે એમાં છે ને, હવે આપણને જેમ કહેતા જાય ને એમ અલગ અલગ કલરના ખાના લેતા જઈએ. વાદળી કલરનું 180 કરી નાખવાનું છે. એક હારે વાદળી વાળા ભાઈને છે ને 50% આપી દો. ચાલો તમારે તો પરિકર હશે એટલે તમને કઈ પ્રોબ્લેમ નહીં આવે. પરિકરના કેન્દ્રમાંથી આમ એક સ્કેલ રાખીને સીધી લીટી ગાળી દેવાની. આ થઈ ગયું 180 અંશ બરાબર વાદળી. ડન, ક્લિયર. કલર થોડોક નથી દેખાતો પણ આ વાદળી દેખાડવા માટે આપણે એવું રાખ્યું છે. ત્યારબાદ શું આવે છે? લીલા કલરનું છે ને સાહેબ 90 માં દેખાડવાનું છે. લીલા કલરનું. ઓકે અહીંયાથી આમ કરી દઉં તો આ ટુકડો જુઓ બાળકો, કાટખૂણો બન્યો કે નહીં? અહીંયા વચ્ચે કાટખૂણો બન્યો કે નહીં? તો 90 અંશ બરાબર શું કહેવાય? લીલો. ડન થઈ છે. હજી તમારામાં સંખ્યા લખવી હોય તો તમે લખી શકો. આ 18 લોકો છે. કેટલા લોકો છે? 18 લોકો. હમણાં આપણે એ કલરની પેન લઈ અને લખી દઈએ. ત્યારબાદ લાલ માટે 60. ત્યારબાદ લાલ માટે 60. તો જો બાળકો આ 90 હોય ને એના 2 ટુકડા કરવાના. 90 ના કેટલા ટુકડા કરવાના? 2. એક 60. ઓકે સાહેબ, આ થઈ ગયું 60. એટલે આ 60 થઈ ગયું. તો ઈ હતું લાલ. તો હવે જે વધ્યું હોય ને એ કેટલું હોય ખબર? 30 જ હોય. અને 30 માટે પીળો. 30 માટે પીળો. આ 30 જ હોય અને આના માટે પીળો. હવે આપણે આમાં સંખ્યા લખવાની કોઈ જરૂર છે નહીં, છતાં જો લખવી હોય તો આપણે લખી દઈએ 18 9 6 3. 18 લોકો, 9 લોકો, 6 લોકો અને 3 લોકો. આટલા પસંદ હતા. હવે તમે આલેખ જોઈને કહી દો તો કયો કલર વધારે ગમે છે? કયો કલર વધારે ગમે સાહેબ? 18. અડધો ભાગ લઈ લીધો છે તો આજ ગમે ને. એના કરતા ઓછું 9, એના કરતા ઓછું 6 ને એના કરતા ઓછું 3. ક્લિયર? કન્સેપ્ટ ક્લિયર? મજા આવી ને? અંત સુધી જોડાયેલ રહેવાનું એટલે બધા દાખલા હું ક્લિયર કરાવી દેવાનો છું. ચાલો ત્યારબાદ અહીં આપેલ પાઈ ચાર્ટમાં વિદ્યાર્થીઓ દ્વારા હિન્દી અંગ્રેજી ગણિત શાસ્ત્ર, સામાજિક વિજ્ઞાન અને વિજ્ઞાનની પરીક્ષામાં 540 ગુણમાંથી મેળવેલા ગુણ દર્શાવેલા છે. સાહેબ કુલ ગુણ બરાબર 540 તમને આપી દીધું છે. કુલ ગુણ બરાબર 540 ટોટલ આપેલું છે. ક્લિયર થઈ ગયું? હવે શું કીધું ખબર? આના ઉપરથી તમારે પછી આ કે સવાલના જવાબ આપવાના છે. પણ આ સવાલમાં કયા વિષયના વિદ્યાર્થીઓ 105 ગુણ મેળવા અને વૃત્તાંશ આગળ કેટલો ખૂણો હશે એના માટે એક કોષ્ટક બનાવી દેવી. આપણે આગળમાં બનાવ્યું હતું. આપણે જોવો અહીંયા ચેક કરો. આમાં પણ આપણે કોષ્ટક બનાવ્યું હતું. હા સાહેબ, એની આગળ હજી તમે ચેક કરો તો જોવો અહીંયા પણ આપણે કોષ્ટક બનાવ્યું હતું. એવી જ રીતે આપણે અહીંયા પણ શું કરીશું? આપણે અહીંયા પણ એક કોષ્ટક બનાવી નાખશું. વિષય લખી દીધા, કેન્દ્ર પાસેનો ખૂણો અને ગુણ. ઓકે સાહેબ, ચાલો અહીંયા મને કેન્દ્ર પાસેનો ખૂણો આપી દીધો છે અને પહેલામાં આપણે કેન્દ્ર પાસેનો ખૂણો મેળવતા હતા. તફાવત બેમાં જોજો. અહીંયા તમારે ગુણ મેળવવાના છે, કેન્દ્ર પાસેનો ખૂણો આપેલો છે.
ગણિત શાસ્ત્ર છે, ગણિત શાસ્ત્ર. તો ગણિત શાસ્ત્રમાં કેન્દ્ર આગળનો ખૂણો તમને કેટલો આપેલો છે ખબર મારા કલેજા? ગણિત શાસ્ત્રમાં આપેલો છે 90 અંશ. દિખતા હે વો બિકતા હે. સામાજિક વિજ્ઞાનમાં આપેલું છે 65. ત્યારબાદ વિજ્ઞાનમાં આપેલું છે 80. ત્યારબાદ હિન્દીમાં આપેલું છે 70. હા સાહેબ 70 જ લાગે છે. હવે જરીક આમથી આમ હોય તો એના માટે તો આપણી પાસે કઈ ઓપ્શન છે નહીં, 70 જ છે. અને આમાં આપેલું છે 55. ચંપાવન. ચલો એક બાર છે ને ચેક કરી લેતે હે. 8 ને 7 15. સરવાળો કરી દઈએ ને તો આનો સરવાળો કેટલો થાય ખબર? એટલે હમણાં આપણને ખબર પડી જાય. આપણે જે લખ્યું યારું સાચું છે ને? 5 ને 5 10, વધી પડી 1. 9 ને 1 10, 18. 9 ને 1 10 ને 6 16. 17 18 19 20 21 22 23 24 25 27 28 29 30 31 32 33 34 35 ને 36. સાહેબ ડન છે. ચાલો તમે જે માપ લખ્યું છે એ સાચું લખ્યું છે, એમાં કોઈ જ ફેરફાર નથી. ઓકે, હવે મારે ગુણ મેળવવાના છે. ખૂણા ઉપરથી ગુણ મેળવવાના છે. તો હું શું કરીશ? પહેલામાં શું કરતા હતા આપણે સાહેબ? એમાં તમે છે ને કઈક તમે એમાં જો હું તમને બતાવી પણ દઉં મારે શું કરવાનું છે ને. આપણે એકાદો આ જોઈએ તો તમારો કન્સેપ્ટ ક્લિયર થાય. શું કરતા હતા જોવો તો આ બાજુ આવવાનું છે. હવે તમને આ 180 આપેલું છે અને મારે 18 માં આવવાનું છે. બોલો ફટાફટ શું કરશું? કોઈને કઈ એમ ક્લિયર થાય છે સાહેબ? ગુણ મેળવવા હોય ને તમારે તો તમે છે ને 90 ને 360 વડે ભાંગો. 90 ને 360 વડે ભાંગો. ચેક કરો. ચાલો 90 ને 360 વડે 540 એ 100%. 540 એ 100%. 100% એટલે 100% એટલે સાહેબ અહીંયા ક્યાં 100% આવે? આ તો અંશમાપ છે. તો જો મારા કલેજા હું ઈ જ કહેવા માંગુ છું. એકમાં હું લખું છું એમને ખાલી થોડુંક કે 540 ગુણ હોય ને તો 360 અંશ. તો આનું ઉલટું કરી દઉં હું એટલે કે જોવો શાંતિથી ગણીએ છીએ પણ હમણાં ક્લિયર થઈ જશે. તમે હમણાં કહેજો કે હા સાહેબ અમને ખબર પડી ગઈ. તો 90% એ કેટલા? સમજ પડી? આ હું કર્યું એ સમજ પડી? અહીંયા એવું કીધું છે કે આ ટોટલ છે ને 360 હોય. ટોટલ શું હોય? 360. એમાં બધા વિષય આવી ગયા. 360 માં બધા વિષય આવી ગયા અને બધા વિષયમાં કુલ ગુણ આપેલા હે 540. કુલ ગુણ આપેલા હે 540. અહીંયા રકમમાં આપી દીધા છે તમને. ડન. ચાલો અબ ચોકડી ગુણાકાર ત્રિરાશિ 3 માપ આપેલું હોય અને ચોથું મેળવવાનું હોય તો 90 ગુણા 540 ભાંગા 360. ઓકે સાહેબ. ચાલો આ 0 અને આ 0 ઉડાડી નાખો. ઓકે. હવે શું કરશું સાહેબ? હવે 18 તેરી 54. ઓકે સાહેબ 18 દુ 36, 18 તેરી 54 અને 18 દુ 36. આ 18 અને આ 18 ઉડી ગયા. હા 45 દુ 90 થાય સાહેબ. 45 દુ 90. આ બે અને આ બે ઉડી ગયા. તો મારી પાસે વધ્યું 45 ગુણ્યા 3. 5 તેરી ને 15, 4 તેરી ને 12 ને 1 13. સાહેબ 135. 5 તેરી ને 15 નો પાંચડો વધી પડે 4 તેરી 12 ને 1 13. તો કેન્દ્ર પાસેનો ખૂણો 90 હોય તો એના ગુણ મળે 135. થયું ક્લિયર? સમજ પડી? 135 કેમ આવ્યા એ ક્લિયર થાય છે? ક્લિયર સાહેબ? આમ નામ લખી દો તમને ક્યાંથી ક્લિયર થાય? હાલો શું કર્યું હતું આપણે? તો એના માટે હું તમને દેખાડી દઉં કે 360 અંશ હોય તો 540 તો 90 હોય ત્યારે કેટલા? તો એના માટે આપણે લખ્યું 90 ગુણ્યા 540 ના છેદમાં 360. બધું ઉડાડ્યું તો મને અહીંયા મળ્યું 135. ક્લિયર? સમજ પડી? હજી નો ખબર પડે તો જુઓ 36 18 18 તેરી અને 18 દુ 45 દુ 45 તેરી 135. ચાલો એના પછી બીજું જોઈએ 65. તો સાહેબ હવે આની કઈ લખવાની જરૂર છે નહીં. હવે અમને ખબર પડી ગઈ કે 65 ગુણ્યા 540 ના છેદમાં 360. સમજ પડી? હવે શું થશે ખબર? અહીંયા 2 આવશે અને અહીંયા 3 આવશે.
ઓકે સાહેબ. હવે 65 ના અડધા કરો તો નો હાલે, તો 2 નો ગુણાકાર કરો. 65 ગુણ્યા 3 કરો. ચાલો 65 ગુણ્યા 3, 3 પંચા ને 15, વધી પડી 1, 5 તેરી 15, વધી પડી 1, 6 તેરી 18 ને 1 19, 195 એને ભાંગ્યા 2 કરો તો 2 9 18, 5 વધ્યા 15, 2 7 14. સાહેબ આ તો પોઈન્ટમાં ગુણ વયા જાય છે. સામાજિક વિજ્ઞાનના 65 જ આપેલા છે. હા સાહેબ એ 65 જ હશે, એ 65 જ હશે અને પોઈન્ટમાં આવી જાય છે. ચાલો એકવાર આપણે ફટાફટ રકમ ચેક કરી લઈએ. રકમ ચેક કરી લઈએ તો આપણને ખ્યાલ આવે કે આપણે જે ગણીએ છીએ એ સાચું જ છે ને. રકમ ક્યાં હતી આપણી? રકમ કેટલામો દાખલો છે? દાખલા નંબર 4. દાખલા નંબર 4 ની આપણે એકવાર રકમ ચેક કરી લઈએ એટલે આપણને ક્લિયર થાય. અહીંયા જે આપેલું છે એ રેડી જ છે ને એમ. દાખલા નંબર 4 માં મારે જોવાનું છે કોષ્ટકમાં જે વસ્તુ આપેલી છે ને એ, બીજું આપણે કાંઈ જોવાનું છે નહીં. આપણે આપણું કોષ્ટક બનાવવા માટે પહેલું હતું ગણિત શાસ્ત્ર. તો ચાલો ફટાફટ, મારી રકમ ક્યાં વહી ગઈ? कितना दाखलो से? चौथो. नेट थोड़ा धीरा धीरा आता है ना, और फोन में टेक्स्ट बुक खुलती नहीं है चाली. ओके साहब डन से 65 ज छे तो तमारे 97.5 ज आवशे अने तमारे ज लखવું પડશે. તમારી પાસે બીજો કોઈ ઓપ્શન ય નથી. તમારી પાસે ખૂણાનું માપ આવી ગયું 97.5. ઓલા ગુણ આવ્યા. હવે 80 હોય તો સેમ પ્રોસેસ. 80 માટે શું કરવાનું ખબર? 360 માટે 540. 90 એ કેટલા સાહેબ? 360 માટે 540 તો 80 એ કેટલા? આને છે ને આપણે હરખી રીતે કંઈક થોડુંક આમ અલગ કલરમાં લખીએ. આ એકનું એક છે ને ગાબરું લાગે છે, તો હું લખી દઉં 80 ગુણ્યા 540 ના છેદમાં 360. ઉડાડો. અહીંયા વિધા 3, અહીંયા વિધા 2, 8 તેરીને 24, 240 ભાગ્યા 2 બરાબર 120 ગુણ. હવે કઈક અમને સમજણ પડી હો સાહેબ. હજી એક વિષય બાકી છે, 2 વિષય બાકી છે. હિન્દીમાં 70 સાહેબ, 70 ગુણ્યા 540 ના છેદમાં 360. હવે હું ડાયરેક્ટ લખી દઉં છું 70 ગુણ્યા 3 ભાગ્યા 2 બરાબર 35 દુ 70 અને 35 તેરી 5 તેરી 15 નો 5 વધી પડે 3 તેરી 9 ને 1 10, 105 ગુણ મળે. હજી એક વિષયનું બાકી છે, એ પણ આપણે મેળવી લઈએ. 55 હોય તો ચંપાવન નહીં દેખાય, ની દીખતા ચાલા. 55 ગુણ્યા 540 ના છેદમાં 360. ઓકે સાહેબ બરાબર 55 ગુણ્યા 3 ભાગ્યા 2 કરીએ ગુણાકાર. 5 તેરી 15, 5 તેરી 15 ને 1 16 ભાગ્યા 2, 165 ભાગ્યા 2 કરો. 165 ભાગ્યા 2 સાહેબ 2 8 ને 16, 5 વૈધા, 2 2 4, 1 વૈધો, 2 5 10, 82.5. 82.5 ડન. આ મેં તમને શું મેળવીને આપ્યું ખબર? દરેકના ગુણ મળી ગયા આપણને. દરેકના આપણને શું મળી ગયા? અહીંયા દરેકના આપણને ગુણ મળી ગયા. હવે આપણે સવાલ પૂછ્યા છે, સવાલ પ્રમાણે જવાબ આપતા જઈએ. ચાલો, કયા વિષયના વિદ્યાર્થીઓએ 105 ગુણ મેળવ્યા? સાહેબ આમાં 105 ક્યાં આવ્યું હતું? અહીંયા રહ્યું. અહીંયા કયો વિષય છે? હિન્દી. તો આપણે અહીંયા લખી દઈએ કે હિન્દી વિષયમાં વિદ્યાર્થીઓએ 105 ગુણ મેળવ્યા. હિન્દી વિષયમાં વિદ્યાર્થીઓએ હિન્દી વિષયમાં વિદ્યાર્થીઓએ 105 ગુણ મેળવ્યા છે. 105 ગુણ મેળવ્યા છે. ડન. ત્યારબાદ બીજો સવાલ, હિન્દી વિષય કરતા ગણિત શાસ્ત્રમાં વિદ્યાર્થીઓએ કેટલા વધારે ગુણ મેળવ્યા છે? ઓકે સાહેબ, ગણિત શાસ્ત્રમાં હતા 135, ગણિત શાસ્ત્રમાં હતા 135 અને હિન્દીમાં હતા 105. હિન્દીમાં હતા 105. ગણિત શાસ્ત્ર કરતા હિન્દીમાં કેટલા વધારે ગુણ મેળવ્યા છે? ઓકે, ગણિતમાંથી હિન્દી બાદ કરી દો. 5 માંથી 5 જાય તો 0, 3 માંથી 0 જાય તો 3, 1 માંથી 1 જાય તો 0. સાહેબ 30 ગુણ. હિન્દી કરતા ગણિત શાસ્ત્રમાં 30 ગુણ વધારે મેળવ્યા છે. એના પછીનો સવાલ ચકાસો કે શું વિજ્ઞાન અને હિન્દી વિષયમાં મેળવેલા ગુણના સરવાળા? ઓકે સાહેબ, વિજ્ઞાન અને હિન્દીનો સરવાળો. વિજ્ઞાન
અને હિન્દી આ બંનેનો સરવાળો 120 વત્તા 105 120 વત્તા 105 5 2 2 સાહેબ 225 વિજ્ઞાન અને હિન્દી વિજ્ઞાન પ્લસ હિન્દી બરાબર કેટલા હતા કેટલા માર્ક હતા વિજ્ઞાનમાં 120 અને 105 આમાં હતા 120 અને આમાં હતા 105 બરાબર કેટલા થતા હતા 5 2 2 225 ગુણ ચાલો એના પછી હજી બીજું કંઈક કીધું છે આપણને બીજું શું કીધું છે એમાં એ જ સવાલમાં ચેક કરો કરતા સામાજિક વિજ્ઞાન અને ગણિત શાસ્ત્રમાં સમાજ પ્લસ ગણિત ચાલો આ બંનેના માર્ક આપણે ચેક કરી લઈએ સમાજ અને ગણિતમાં કેટલા છે સમાજ અને ગણિતમાં 135 અને 97.5 135 અને 97.5 ગણિતમાં છે 135 અને પેલામાં છે 97.5 કરો બંનેનો સરવાળો 135 પ્લસ 97.5 0.5 એમનમ 7 ને 5 12 વધી પડી 1 9 ને 1 10 ને 3 13 232.5 232.5 ગુણ ઓકે સાહેબ જોવન તોય ખબર પડી જાય આ 225 કરતા 232 વધારે કહેવાય શું વિજ્ઞાન અને હિન્દી વિષયમાં મેળવેલા ગુણના સરવાળા કરતા સામાજિક વિજ્ઞાન અને ગણિત શાસ્ત્રમાં મેળવેલા ગુણ વધારે છે હા સાહેબ આ બેયના સરવાળા કરતા આ બંનેનો સરવાળો વધારે છે ક્લિયર 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 એક એક વિષયનું પૂછે તો ઓછા સરવાળો પૂછે તો વધારે ઓકે સાહેબ ક્લિયર થઈ ગયું ડન છે ત્યારબાદ એક છાત્રાલયમાં જુદી જુદી ભાષાઓ બોલતા વિદ્યાર્થીઓની સંખ્યા નીચે મુજબ છે એના ઉપરથી આપણે પાઈ ચાર્ટ પણ બનાવવાનો છે ઓકે સાહેબ તો પહેલા તો વિદ્યાર્થીઓની સંખ્યા લખી લઈએ ચાલો ફટાફટ વિદ્યાર્થીઓની સંખ્યા કોષ્ટક કઈ રીતે બનાવવાનું મેં આગળના દાખલામાં શીખવાડી દીધું ભાષા વિદ્યાર્થીઓની સંખ્યા અપૂર્ણાંક અને કેન્દ્ર આગળનો ખૂણો ઓકે સાહેબ વિદ્યાર્થીઓની સંખ્યા ગુજરાતીમાં 40 આમાં 12 9 7 4 અને કુલ આપેલા છે 72 72 હવે અપૂર્ણાંક મેળવવો હોય તો ગુણ ના છેદમાં કુલ 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 ઓકે ડન છે ચાલો મેળવી લઈએ 40 ભાગ્યા 72 કરવાનું છે 40 ભાગ્યા 72 શું કરવાનું છે 40 ભાગ્યા 72 40 ભાગ્યા 72 તો પહેલા તો 20 દુ અને 36 દુ 6 દુ 12 3 દુ 6 ને 1 7 બે બે ઉડી ગયા હા સાહેબ હજી છે ને અહીંયા 10 દુ અને અહીંયા 18 દુ બે બે ઉડી ગયા 5 દુ અને 9 દુ ઓકે સાહેબ 5 ના છેદમાં 9 5 ના છેદમાં 9 ચાલો આવી જ રીતે આપણે બીજી ગણતરી કરી લઈએ આવી રીતે આપણે હજી એક ગણતરી કરી લઈએ 12 ભાગ્યા 72 12 દુ 24 12 36 1248 12 50 60 12 છક 72 12 ગુણ્યા 6 6 દુ 12 નો બગડો 6 એકુ 6 સાહેબ 1 ના છેદમાં 6 1 ના છેદમાં 6 હજી એના પછી આગળ આપણે વધીએ તો ત્યારબાદ આપેલું છે 9 ના છેદમાં 72 9 સત્તા 63 9 અઠ્ઠા 72 9 9 ઉડી ગયા 1 ના છેદમાં 8 1 ના છેદમાં 8 ઓકે સાહેબ હજી આગળ વધીએ 7 અને 72 7 અને 72 7 અઠ્ઠા 56 7 9 63 12 સત્તા 11 સત્તા 77 12 સત્તા 84 સાહેબ 72 છે ને એટલે 7 ના ઘડિયામાં આવશે ચેક કરી લઈએ 7 એકુ 7 2 વધ્યા 7 ભાગ્યા 72 કરવાનું ને તો 8 9 72 થાય 7 ના ઘડિયામાં તો આવતું નથી બોલો શું કરશું હવે શું કરશું હવે સાહેબ અહીંયા મીંડું મૂકો હવે અહીંયા મૂકો પાછું મીંડું 7 દુ 14 આવું થોડું કરવાનું હોય ત્યાં તો આપણે અપૂર્ણાંકમાં મેળવવાનું છે ને 7 ભાગ્યા 72 ભાગ ઉડે છે નથી ઉડતો એમનેમ રહેવા દો ન ઉડતો હોય કેમ કે 7 ના ઘડિયામાં 72 આવે 7 ના ઘડિયામાં 72 આવે 10 સત્તા 70 11 સત્તા 77 નો આવે સાહેબ 7 ના ઘડિયામાં 72 આવે નહીં તો શું કરવાનું ખબર એનું એ ઓકે સાહેબ અપૂર્ણાંક જ છે
ચાલો 4 ભાગ્યા 72, 4 ભાગ્યા 72, 36 દુ 72, 18 ચોકુ 72, 18 ચોકુ 72, 1/18, 1/18. ડન છે? ક્લિયર થઈ ગયું આટલું? ચાલો હવે કેન્દ્ર પાસેનો ખૂણો મેળવવાનો છે. અહીંયા તમને અપૂર્ણાંક આપેલા છે અને કેન્દ્ર પાસેનો ખૂણો મેળવવો હોય તો તમને મેં શીખવાડ્યું હતું. શું શીખવાડ્યું હતું ખબર? 360 વાળું. શું શીખવાડ્યું હતું આપણે? 360 વાળું. ડન થાય છે? તો ઈ 360 વાળું મારે લેવા માટે આને મારે કેન્દ્ર પાસેના ખૂણામાં ફેરવવું હોય તો જે મને અપૂર્ણાંક આપેલો છે ને એને ડાયરેક્ટ હું કેન્દ્ર આગળના ખૂણામાં ફેરવી દઉં. તો કેન્દ્ર આગળનો ખૂણો મેળવવો છે એટલે મારે 360 વડે શું કરવું પડશે? 360 વડે શું કરવું પડશે? ભાગવું પડશે. ઓકે, પણ ઈ જ વસ્તુને હું ડાયરેક્ટ આવું કરી દઉં તો ચાલે કે ન ચાલે? તો મારે કેન્દ્ર આગળનો ખૂણો મેળવવો જ નહીં પડે. 40 વિદ્યાર્થી કુલ 72 ગુણ્યા 360. આવું કઈક સાહેબ તમે શીખવાડ્યું જ તું અમને આવું કઈક શીખવાડ્યું જ તું કે અહીંયા કહેવાય 36 દુ 72 અને આને કહેવાય 36 ગુણ્યા 10. આ 36 અને આ 36 ઉડી ગયા. આને કહેવાય 20 દુ 40. આ બે અને આ બે ઉડી ગયા. 20 ગુણ્યા 10 બરાબર 200. કેન્દ્ર આગળનો ખૂણો 200 મેળો. હાલે કે ન હાલે? સાહેબ આવું કઈક તમે શીખવાડ્યું તું અમને. આવી રીતે કરીએ તો આપણે ચેક કરીએ. ચાલો આ કેન્દ્ર આગળનો ખૂણો 200 નો મેળો નીચેનામાં ચેક કરો તો સાહેબ તો પછી આપણે આ કેન્દ્ર આગળને મેળવવાની કે ગધા મજૂરી જ ન કરવી પડે. ચાલો હું અહીંયા છે ને ડાયરેક્ટ લખી દઉં છું 12/72 ગુણ્યા 360. સાહેબ આ 72 અને આ એટલે કે આ 36 દુ અને આ 36 ગુણ્યા 10 બરાબર 36 36 ગયા. આ 6 દુ 12 થઈ ગયા. આ બે ઉડી ગયા. આ બે ઉડી ગયા. 60. સાહેબ થાય હો, તમે જે કહો છો ને એ પ્રમાણે કરો ને તો થાય. એમાં કઈ વાંધો નથી. એમાં કઈ વાંધો નથી. થાય કે ન થાય? છાંયે 36 થાય ને? 60 નો ખૂણો મળે કે ન મળે? હા સાહેબ હજી એક ચેક કરીએ. ચાલો હજી એક નીચેનું ચેક કરી લઈએ કે 9/72 ગુણ્યા 360. તો અહીંયા તો ખબર જ છે શું આવશે? 10 અને અહીંયા થઈ ગયા 2. 36 36 ઉડી ગયા. 5 દુ 10, 9 5 45. આ મેળો 45. ડન થાય છે? ક્લિયર થાય છે? હજી એના પછી ચેક કરી લઈએ. 7 અને 72. 7/72 ગુણ્યા 360. ચાલો અહીંયા થઈ ગયા 36 ગુણ્યા 10 અને અહીંયા થઈ ગયા 36 દુ 72. 2 5 10, 7 5 35. 7 5 35. 7 5 35. ત્યારબાદ 4/72. તો 4/72 હોય તો એના માટે આપણે લખી દઈએ અહીંયા કે 4/72 ગુણ્યા 360 બરાબર 36 દુ 72 અને 36 ગુણ્યા 10. તો અહીંયા આપણે 36 36 ઉડી ગયું. 2 2 4 2 2 4 બરાબર 10 દુ ને 20. તો આપણે અહીંયા લખી દઈએ 20. આપણા જે ખૂણા હતા એ બધાને આપણે કાળા કલરથી લખી નાખીએ તો 60 45 અને 35. 60 45 અને 35 પ્લસ અહીંયા કયો ખૂણો મેળવ્યો તો આને આપણે ક્લીન કરી અને ચોખ્ખું લખી દઈએ એટલે આપણને કઈ પ્રોબ્લેમ જ ન આવે. પેલો ખૂણો કયો મેળવ્યો તો? હાલો ફટાફટ મને કોમેન્ટમાં કહી દો. પેલો ખૂણો કયો મેળવ્યો તો? 40/72 કર્યું તો આપણે. નો યાદ હોય તો આપણે કરશું, પાછા મેળવી લેશું. બીજું તો શું કરીએ? 40/72 ગુણ્યા 360. ચાલો અહીંયા 10 વધ્યા, અહીંયા 2 વધ્યા, અહીંયા 20 થઈ ગયા બરાબર 200. કયો મેળવ્યો તો? અહીંયા 200. કયો મેળવ્યો તો? 200. ડન છે? ચાલો આ દરેક કેન્દ્ર આગળનો ખૂણો મળી ગયો. હવે આનો બધાનો સરવાળો કરો તો સાહેબ તો આ બધાનો સરવાળો કરી નાખીએ. ચાલો આપણે દરેક સંખ્યાનો સરવાળો કરી નાખીએ તો આપણને ખબર પડે 360 આવે છે. ચેક કરી લઈએ. ચાલો પહેલી સંખ્યા હતી 200, બીજી સંખ્યા હતી 60, ત્રીજી સંખ્યા હતી 45, એના પછી હતું 35, એના પછી હતું 20. 0 વધી પડી 1. 5 ને 5 10 0, 6 4 10, 13 14 15 16 વધી પડી 1. હા સાહેબ ડન છે. તો તમારે અપૂર્ણાંક મેળવવાની કોઈ જ જરૂર નથી. અપૂર્ણાંક મેળવવાની કોઈ જ જરૂર નથી. જો તમે વિડીયો અંત સુધી જોયો હોય ને તો મેં તમને એક શોર્ટકટ આપી દીધી. કઈ ખબર? હવે જ્યારે પણ તમે એક્ઝામમાં દાખલો ગણો ને એટલે અપૂર્ણાંક વાળું ખાનું તમારે ક્યાંય જરૂર પડવાની નથી. વિદ્યાર્થીઓની સંખ્યા ડાયરેક્ટ શું કરશો ખબર? તમે મારા કલેજાઓ જો હજી એકવાર હું અહીંયા કહી દઉં. આ 40 એમના એમ ના છેદમાં 72 ગુણ્યા 360 એટલે તમને ડાયરેક્ટ મળી જાય 200. ક્લિયર?
કોમેન્ટ કરી દો. ચાલો હા સાહેબ અમને ખબર પડી ગઈ. ક્લિયર? 260, 45, 35, 20. હવે આનું મારે શું કરવાનું છે? આ મુજબ મારે પાઈ ચાર્ટ દોરવાનો છે. તો 200 વિદ્યાર્થીઓ એટલે કે ગુજરાતી સૌથી મોટું છે. ગુજરાતીમાં 200 અથવા તો આપણે લખી દઈએ ગુજરાતીમાં 40. ત્યારબાદ બીજું કોણ હતું? અંગ્રેજી 60. એના કરતા થોડુંક એટલે અંગ્રેજી માં કેટલા ગુણ હતા? અંગ્રેજીમાં 12. કેટલા ગુણ હતા? 12. જો ખૂણો લખવો હોય તો 200, અહીંયા 60. એ તમારા ઉપર ડિપેન્ડેબલ છે તમારે લખવું કે નહીં. ઉર્દુમાં 45. ઉર્દુ 45. 45 નો તો ખૂણો છે. ઉર્દુમાં કેટલા માર્ક હતા? ઉર્દુમાં 9. ચાલો ત્યારબાદ કયો વિષય આવે છે? હિન્દીમાં 7. હિન્દીમાં 7 ગુણ. અને એના પછી છેલ્લું વધ્યું સિંધી. એમાં હતા 4. ચેક કરી લો. ઓકે છે? ઓકે. કેન્દ્ર આગળના ખૂણા પર તમારે લખવા હોય તો 200 ને એ પ્રમાણે આવતા હતા. આપણે આખું અષ્ટક ઓકે કરાવ્યું. પાઈ ચાર્ટ કઈ રીતે દોરવો એ પણ મેં તમને શીખવાડ્યું. એક વર્તુળ લઈ લેવાનું, કેન્દ્ર આગળ ખૂણા બનાવતા જવાના, એટલે તમને દરેક ખૂણો મળતો જાય. ડન? સમજ પડી? કોણ માપકથી ખૂણા બનાવતા તો આવડે છે ને? નો આવડતા હોય ને તો 6ઠ્ઠા ધોરણમાં આવે છે. અને મેં કઈ રીતે માપવાનું ને વિડીયોમાં મૂકેલું છે, તમે એકવાર જોઈ લેજો એટલે તમને એ પણ કન્સેપ્ટ ક્લિયર થઈ જાય. કેન્દ્ર આગળનો ખૂણો કઈ રીતે માપવો ને એ પણ આપણે ક્લિયર કરી નાખશું. ઓકે, ચાલો આપણે અહીંયા આપણા આ લેક્ચરને પૂરો કરીએ છીએ. મેં તમારું સ્વાધ્યાય 4.1 દરેક કન્સેપ્ટ સાથે ક્લિયર કરાવ્યું. જો તમને મજા આવી હોય ને તો કોમેન્ટમાં મને કહેજો કેવો લાગ્યો ને વિડીયો. અને આ વિડીયોને લાઈક કરો, તમારા મિત્રો સુધી શેર કરો. અને જો તમે ચેનલમાં નવા હોય તો આપણી આ ચેનલને સબસ્ક્રાઇબ કરો. ચાલો બાળકો, કોમેન્ટ કરવાનું ન ભૂલાવો તમને કેવો વિડીયો લાગ્યો હોય. અને હા જો આવતા વિડીયોમાં આપણે છે ને 4.2 મળવાના છીએ, એટલે કે 4.2 ભણાવવાનો છું. તો આવતા વિડીયો જોવાનું પાછું ભૂલાય નહીં. મળીએ આપણે આવતા વિડીયોમાં. આવી જાજો સ્વાધ્યાય 4.2 માં.